હેલો એવરીવન. આજે આપણે સ્વાધ્યાયના અમુક જે દાખલાઓ છે એ દાખલાઓની ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે સ્વાધ્યાયનો 14.9મો દાખલો જોઈએ. ઇન્ટ્રિન્સિક એટલે શુદ્ધ સેમિકન્ડક્ટરમાં ઉર્જાનો તફાવત Eg ઇઝ ઇક્વલ ટુ 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તેની હોલ ગતિશીલતા એટલે મોબિલિટી કહેવાય. ઇલેક્ટ્રોનની ગતિશીલતા એટલે કે મોબિલિટી કરતાં ઘણી ઓછી છે અને તે તાપમાન પર આધારિત નથી. તો 600 કેલ્વિન અને 300 કેલ્વિન તાપમાને વાહકતાનો ગુણોત્તર કેટલો થશે? શુદ્ધ વાહકની સંખ્યા ગણતા એનનો તાપમાન પરનો આધાર સમીકરણ Ni ઇઝ ઇક્વલ ટુ N0 એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ Eg ડિવાઇડેડ બાય 2 kBT વડે અપાય છે. એમ ધારો અહીં N0 એ અચળાંક છે. તો અહીં આપણને જે આપેલું છે એમાં પહેલાં તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે અહીં શુદ્ધ અર્ધવાહક આપેલો છે. Eg આપેલો છે કે જે Eg ઇઝ ઇક્વલ ટુ જે ઉર્જાનો તફાવત એટલે 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું છે. અને મોબિલિટીમાં હોલ જે છે એની મોબિલિટી કરતાં ઇલેક્ટ્રોન છે એની મોબિલિટી ઘણી જ વધારે છે. એટલે કે ઇલેક્ટ્રોનની મોબિલિટી વધારે છે અને હોલની મોબિલિટી ઓછી છે. અને બે ટેમ્પરેચર આપેલા છે. T1 ઇઝ ઇક્વલ ટુ આપણને 600 કેલ્વિન અને T2 ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન. અહીં આપણને સંખ્યા ઘનતા માટેનું જે સમીકરણ Ni ઇઝ ઇક્વલ ટુ અહીં N0 જેને આપણે અહીં અચળાંક આપેલ છે. Eg તો આપણે અહીં જે જોયું તે Kb એટલે બોલ્ટ્ઝમેન અચળાંક થશે અને આ ટેમ્પરેચરની વાતો થાય. હવે આનો આપણે ઉકેલ જોઈએ. હવે આપણે જાણીએ છીએ કે ચેપ્ટર નંબર 3ની અંદર પણ આપણે મોબિલિટીની ચર્ચાઓ કરેલી અને મોબિલિટીમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે સેમિકન્ડક્ટર હોય તો સેમિકન્ડક્ટરમાં જે વાહકતા છે એ વાહકતાનો આધાર એ મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ્સ પર હોય છે. એ આપણે જાણીએ છીએ અને એટલા માટે એની મોબિલિટી જે છે એ મોબિલિટી પણ જો આપણે કહીએ તો હોલ અને ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોનના લીધે હોય. પરંતુ અહીં આપણે જોઈ શકાય છે કે હોલની જે મોબિલિટી છે એ ઇલેક્ટ્રોનની મોબિલિટી કરતાં ઘણી જ ઓછી છે અને એટલા માટે આપણે અહીં એ જે મોબિલિટી છે તેને આપણે અવગણી પણ શકાશે. તો પહેલાં તો આપણે લખીએ કે અર્ધવાહક છે એની વાહકતા જે છે એનું સૂત્ર શું હોઈ શકે. અને શુદ્ધ અર્ધવાહક માટે આપણે એક બીજી પણ વાત જાણીએ છીએ કે જે સંખ્યા ઘનતા છે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા અને હોલની જે સંખ્યા ઘનતા એ બંને એક સમાન હોય. અને એના ઉપરથી આપણને સંખ્યા ઘનતાનું તો ઇક્વેશન આપેલું છે. અહીં જે એક્સપોનેન્શિયલ છે એનો અર્થ જ એવો થાય e⁻². આપણે જ્યારે એક્સપોનેન્શિયલ ઓફ x લખીએ તો એનો મતલબ e⁻x કહેવાય. તે જ રીતે અહીં એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ Eg ડિવાઇડેડ બાય 2 kBT નો મતલબ શું થશે? અહીં Eg ડિવાઇડેડ બાય 2 kBT જેટલું થશે. તો આ જે આપણા પાસે જે આપેલ માહિતી છે એના ઉપરથી આપણે એનો ઉકેલ મેળવીએ. તો સૌપ્રથમ આપણે પહેલાં ઉપર લખી દઈએ Eg. તો Eg ઇઝ ઇક્વલ ટુ 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ જેટલું થશે. હવે આનું કેલ્ક્યુલેશન જો આપણે કરીએ તો 1.2 into 1.6
6 is equal to 1.92 into 10⁻⁻19 જૂલ જેટલું થશે. તો અહીં તમે જોઈ શકો છો કે ઇજી ઇઝ ઇક્વલ ટુ આપણને 1.92 into 10⁻⁻19 જૂલ જેટલું થશે. ફરી એકવાર into 1.6. સો 1.92 into 10⁻⁻19 જૂલ જેટલું થાય છે. તો આ રીતે આપણે અહીં ઇજી મળી ગયું. અહીં બીજી એક વાત આપેલી છે T1 ઇઝ ઇક્વલ ટુ 600 કેલ્વિન આપેલ છે. T2 ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન આપેલા છે. અહીં જે બોલ્ટ્ઝમેન અચળાંક જે છે KB એના માટે પણ આપણે લખી શકીએ 1.38 into 10⁻23 જૂલ પર કેલ્વિન. હવે આ જે બોલ્ટ્ઝમેન અચળાંક છે એ બોલ્ટ્ઝમેન અચળાંક અમુકવાર આપણને પરીક્ષામાં આપવામાં આવતા નથી અને અમુક વખતે આપે છે. અત્યારે આ દાખલાની અંદર જોઈ શકાય છે કે આપેલું નથી. તો આ 1.38 into 10⁻23 જૂલ પર કેલ્વિન એ બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય થશે. તો હવે આપણે વાહકતાની વાતો કરીએ સૌપ્રથમ, અને ત્યાર પછી જે વાહકતાનો ગુણોત્તર છે એ પણ આપણે મેળવીશું. તો અહીં અર્ધવાહકની વાહકતા, તો એને સિગ્મા લખીએ, ઇઝ ઇક્વલ ટુ હોલના લીધે જ છે તો આપણે આ રીતે લખી શકાય E, અને કાઉન્સમાં જો લખીએ તો NE ઇન્ટુ મ્યુ E લખાશે, અથવા તો આ રીતે સૌપ્રથમ લખીએ અને પ્લસ E, કારણ કે હોલ માટે પણ E થશે, અને અહીં NH અને મ્યુ H આવું લખી શકાય. સો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ E કોમન લઈ લઈએ, NE અને મ્યુ E પ્લસ અહીં NH અને મ્યુ H લખાશે. હવે શુદ્ધ અર્ધવાહક માટે NI ઇઝ ઇક્વલ ટુ NE ઇઝ ઇક્વલ ટુ NH થશે. માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ E કાઉન્સમાં અહીંયા પણ NI થશે, અહીંયા પણ NI થવાનું, માટે NI ઇન્ટુ મ્યુ E પ્લસ અહીં NI ઇન્ટુ મ્યુ H. હવે આપણે NI ને કોમન લઈ લઈએ તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ NE ઇન્ટુ NI કાઉન્સમાં મ્યુ E પ્લસ મ્યુ H થશે. હવે આપણે એક કન્ડિશન જે જાણીએ છીએ કે હોલની જે ગતિશીલતા છે, મોબિલિટી છે, એ ઇલેક્ટ્રોનની જે મોબિલિટી છે એના કરતાં ઘણી જ ઓછી છે, અથવા તો આમ કહી શકાય કે ઇલેક્ટ્રોનની જે મોબિલિટી હોય તે હોલની મોબિલિટી કરતાં ઘણી વધારે હોય. એટલે કે અહીં મ્યુ E ઇઝ ગ્રેટર મ્યુ H હોવાથી આપણે એમ કહી શકાય કે મ્યુ Eની સરખામણીમાં મ્યુ H ને અવગણતા. તો આ રીતે આપણે એને અવગણી શકાય. માટે હવે લાસ્ટ ઇક્વેશન મળશે અહીં સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ENI ઇન્ટુ, આ તો 0 થઈ જશે હવે, માટે મ્યુ E જેટલું થશે. તો આ રીતે આપણે અહીં આ ઇક્વેશન મેળવી શકાય. હવે આ જે NI છે એનો જે સંબંધ છે તે તો આપણને આપેલો જ છે, તો એ કિંમત પણ લખી દઈએ. માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ અહીં NI ની કિંમત મૂકીએ છીએ એટલે E ઇન્ટુ મ્યુ E N0 exponential of -EG divided by 2 KB
ટી. તો આ રીતે આપણા પાસે સિગ્માનું સમીકરણ મળે છે. તો આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે જુદા જુદા તાપમાન ઉપર જે સમીકરણ છે તે લખી શકાય. પણ હજુ પણ એક આપણે બદલાવ કરીએ કે આ જે આપણા પાસે N0 છે એ પણ અચળ, એટલે કે આખો જે આ ભાગ જે છે તે અચળ છે. તો અહીં લખી શકાશે કે E mu E N0 તાપમાન પર આધારિત નથી, એટલે કે તાપમાનથી સ્વતંત્ર છે. માટે અહીં આપણે એને સિગ્મા 0 નામ અચળાંક આપી દઈએ. તો E ઇન્ટુ મ્યુ E ઇન્ટુ N0. સો હવે સિગ્માનું સૂત્ર મળી જશે આપણને અહીં કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ N E મ્યુ 0 N0ની જગ્યાએ આપણે સિગ્મા 0 લખી દઈએ અને અહીં એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ EG ડિવાઇડેડ બાય 2kBT થશે. તો આપણી પાસે અહીં વાહકતા જે છે એ વાહકતાનું એક ઇક્વેશન મળી ગયું. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ EG ડિવાઇડેડ બાય 2kBT જેટલું થશે. હવે T1 ઇઝ ઇક્વલ ટુ 600 કેલ્વિન તાપમાન માટે આટલા તાપમાન માટે વાતો કરીએ તો અહીં સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ EG ડિવાઇડેડ બાય 2kB અને T1 થશે. તો આ સમીકરણ નંબર આપણે 1 આપી દઈએ અને T2 ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન તાપમાન માટે સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ EG ડિવાઇડેડ બાય 2kB T2 થશે. તો આ સમીકરણ નંબર 2 થયું. તો હવે આપણે જે ગુણોત્તર લેવાનો છે કે 600 કેલ્વિન તાપમાન માટે જે સિગ્મા 1 છે વાહકતા અને 300 કેલ્વિન તાપમાન માટે સિગ્મા 2 છે. હવે સમીકરણ 1 અને 2 પરથી સિગ્મા 1 ડિવાઇડેડ બાય આપણે સિગ્મા 2 કરી દઈએ અને આનો ગુણોત્તર કરી કિંમત જો આપણે મૂકી દઈશું તો એના ઉપરથી આપણે જે વાહકતાનો જે ગુણોત્તર છે તે શોધી શકાશે. હવે સમીકરણ 1 અને 2 પરથી લખી દઈએ તો અહીં સમીકરણ 1 અને 2 પરથી સિગ્મા 1 ડિવાઇડેડ બાય સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ અહીં સિગ્મા 0 એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ EG ડિવાઇડેડ બાય 2kBT અને 1 અને સિગ્મા 0 એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ EG ડિવાઇડેડ બાય અહીં 2kB અને T2. હવે આ તો કેન્સલ આઉટ થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં હવે આ પદને જો આપણે ઉપર લઈ જઈએ તો એક્સપોનેન્શિયલ ઓફ કાઉન્સમાં e⁻x છે. e⁻x હશે તો આ ઉપરના ભાગમાં આવશે એટલે EG ડિવાઇડેડ બાય 2kB T2 માઇનસ EG ડિવાઇડેડ બાય 2kB T1. આ રીતે લખાશે. ધારો કે આપણે આ રીતે કે એવી રીતે લખાશે કે ધારો કે અહીં જો આપણે એમ વિચારીએ કે e⁻x 1 છે બરાબર અને ડિવાઇડેડ બાય અહીં e⁻x 2 છે તો આ જો નીચેનું પદ ઉપર જશે તો આ પદ માઇનસ થાય. અહીં તો માઇનસ જ છે, ધારો કે બંને માઇનસ છે અહીં
તો આ પ્લસ થવાનું, એટલા માટે એને પહેલાં લખી દીધું અને પેલું જે માઇનસ છે તેને પછી લીધેલું. તો આ રીતે આપણે અહીં લખી શકાય. હવે એની અંદર પણ એક્સપોનેન્શિયલ ઓફ ઇજી આ રીતે આપણે જો વિચારીએ તો ઇજી કોમન લઈ લઈએ, ડિવાઇડેડ બાય 2kb પણ અચળ અહીંયા થશે અને કાઉન્સમાં 1/t2 માઇનસ 1/t1. તો આ રીતે આપણે લખી શકીએ. હવે બધી કિંમતો આપેલી છે આપણને, ઇજીની કિંમત પણ મળેલી છે, અહીં કેબીની કિંમત પણ છે, t1 t2 બધી જ કિંમતો આપેલી છે. સો એક્સપોનેન્શિયલ ઓફ અહીંયા જો આપણે લખીશું 1.92 ઇન્ટુ 10⁻⁻19 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 1.38 ઇન્ટુ 10⁻⁻23 અને કાઉન્સમાં 1 ડિવાઇડેડ બાય 300 માઇનસ 1 ડિવાઇડેડ બાય 600. હવે અહીં જો આપણે વાત કરીએ તો આ -23 છે અને અહીં -19, સો અહીં 10⁻⁴ થશે અને આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ તો એક્સપોનેન્શિયલ ઓફ અહીં લખવું હોય તો લખી શકાશે ઇન્ટુ 10⁻⁴ થયા અને ઇન્ટુ આની વાત કરીએ તો અહીં 600 લસાવો થયો, 300 છે 2 વડે ગુણી કાઢીએ તો 2 - 1 ડિવાઇડેડ બાય 600 એટલે 2 - 1 એટલે 1, તો 1 ડિવાઇડેડ બાય 600 અને અહીં આપણે લખી શકાય 1.92 ડિવાઇડેડ બાય અહીં 2 ઇન્ટુ 1.38. તો આ રીતે આપણને અહીં σ1/σ2 મળશે. એટલે σ1/σ2 ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેન્શિયલ ઓફ 1.92 ઇન્ટુ 10⁻⁴ ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 1.3 અને અહીં 600 છે. તો આનું કેલ્ક્યુલેશન આપણે કરી દઈએ. તો એ જે કેલ્ક્યુલેશન છે એ 1.92 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 1.38 અને ડિવાઇડેડ બાય 600. સો ઇઝ ઇક્વલ ટુ અહીં આપણને σ1/σ2 ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેન્શિયલ ઓફ 0.001159 મળે છે અને ઇન્ટુ અહીં આ 10⁻⁴ તો છે જ, આ 10⁻⁴. સો આ રીતે અહીં આપણને એક પદ મળી ગયું છેલ્લું કેલ્ક્યુલેશન પછી. હવે અહીંયા આ જો પદ આપણે લખવું હોય તો માટે σ1/σ2 ઇઝ ઇક્વલ ટુ અહીં 10⁻⁴ છે, તો આ પોઈન્ટને જો આપણે 4 સ્ટેપ આ તરફ જો ખસેડીએ તો 10⁻⁻⁴ થશે અને 10⁻⁴ કેન્સલ આઉટ થયા. સો ઇઝ ઇક્વલ ટુ અહીં એક્સપોનેન્શિયલ ઓફ 11.59 થશે. સો અહીં આવી રીતે લખી શકાય σ1/σ2 ઇઝ ઇક્વલ ટુ e⁻11.59 થયા. હવે આપણે જો આ e⁻11.59 જો મેળવવું હોય તો આપણે જાણીએ છીએ ની કિંમત 2.718 જેટલી હોય, એટલે એનો ઉપયોગ કરવા માટે બંને બાજુ આપણે લોગ લઈ લઈએ. તો બંને બાજુ લોગ લેતા અહીં લોગ σ1/σ2 ઇઝ ઇક્વલ ટુ લોગ મીન્સ કે ln આપણે લઈએ છીએ લોગ ઓફ e⁻11.59 થયું
હવે આ ઘાતાંક આગળ લઈશું. સો ઇઝ ઇક્વલ ટુ 11.59 ઇન્ટુ લોગ, અને જો અહીં આ ઈ છે એની કિંમત મૂકી દઈએ તો 2.718. હવે આનું જો લોગ ટેબલમાં આપણે 2718માં જો જોઈએ તો લોગ જે છે એ લોગ આપણને આ રીતે મળે છે 11.59 અને કૌંસમાં 0.4343 હોય છે. માટે અહીં લોગ સિગ્મા 1 બાય સિગ્મા 2 થયું. હવે આપણે તો મેળવવાનું છે વાહકતા છે વાહકતાનો ગુણોત્તર, એટલે આનો એન્ટીલોગ જોવું પડશે. હવે એ જે એન્ટીલોગ જોવા માટે પહેલાં આનો ગુણાકાર કરી નાખીએ, આપણે એનું કેલ્ક્યુલેશન થઈ જાય. એટલે 11.59 અને ઇન્ટુ 0.4343 ઇઝ ઇક્વલ ટુ અહીં આવશે 5.033 અહીં 5. તો આ રીતે જો આપણે અહીં લોગ જો જોઈ લઈએ, આપણે 11.59 0.4343ની વાત જો કરીએ તો આ રીતે લોગ સિગ્મા 1 બાય સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ, ફરી એકવાર કેલ્ક્યુલેશન કરી દઈએ, 11.59 ઇન્ટુ 0.4343 સો ઇઝ ઇક્વલ ટુ 5.033 જેટલું આપણને મળે છે. માટે હવે આપણે એન્ટીલોગ લઈ લઈએ. માટે સિગ્મા 1 બાય સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ એન્ટી log of 5.0335. એનો મતલબ એમ થયો કે હવે આપણે અહીં જે પોઈન્ટ પછી 0335નો એન્ટીલોગ પણ જોવો પડશે. અને અહીં 5ના માટે જો આપણે લખીએ તો ઇન્ટુ, આપણે જાણીએ છીએ કે જે કોઈ બી જવાબ અહીંયા મળશે, 4 આંકડાનો જવાબ મળે છે, તો આપણે તેના અંદર જે દશાંશ ચિહ્ન છે તે એન્ટીલોગ પ્રમાણે આપણે મૂકી શકાય. પહેલાં તો આપણે 0.0335 માટે આપણે પહેલાં કિંમતો મેળવીએ અને ત્યાર પછી અને ડાયરેક્ટ પણ તમે 10⁵ તમે લખી શકો છો. તો આપણે અહીં જો લખવું હોય તો સિગ્મા 1 બાય સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 10⁵ લખી દઈએ. હવે આપણે આનો એન્ટીલોગ આપણે જોઈ લઈએ. અહીં આપણે જ્યારે એન્ટીલોગ જોઈએ 5.0 એટલે કે 0.0335નો એન્ટીલોગ જ્યારે જોઈએ ત્યારે એ એન્ટીલોગ આપણને મળે છે અહીં 1080. સો તમે જોઈ શકો છો અહીં કે દશાંશ ચિહ્ન, કારણ કે 10⁵ તો આપણે લખી દીધા છે, આમાં એક ઉમેરવું પડે. હવે એક ઉમેરવાનો મતલબ શું થશે કે ડાબી બાજુથી દશાંશ ચિહ્ન આપણે એટલા પોઈન્ટ કાપવા પડે. તો આ તરફથી જો એક પોઈન્ટની વાત કરીએ તો આટલે આવશે. માટે અહીં આન્સર જે મળશે તે કયો થશે 1.080 ઇન્ટુ 10⁵ જેટલું થશે. તમે જોઈ શકો છો કે તાપમાન જ્યારે સિગ્મા 1ની વાત કરીએ તો એની વાહકતા સિગ્મા 1 એટલે જ્યારે તાપમાન 600 કેલ્વિન જેટલું હતું તે, અને T2 એટલે કે ત્યારેનું જે વાહકતા છે તે સિગ્મા 2 થાય. એટલે કે જ્યારે તાપમાન વધુ હોય ત્યારે એની વાહકતા અહીં 1.080 ઇન્ટુ 10⁵ ગણી વધારે છે. કોના કરતાં? જ્યારે 300 કેલ્વિન તાપમાન હોય એના કરતાં. તો આ રીતે આપણે અહીં આ કરી શકાય. હજુ પણ એપ્રોક્સિમેટ લખવું હોય તો સિગ્મા 1 બાય સિગ્મા 2 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.1 ઇન્ટુ 10⁵ થશે. તો આ અહીં એક આન્સર થયો. હવે આપણે સ્વાધ્યાયનો 14.4મો દાખલો જોઈએ. આકૃતિમાં એક સિલિકોન ડાયોડની V અગેન્સ્ટ I લાક્ષણિકતા દર્શાવી છે. એ ID ઇઝ ઇક્વલ ટુ 15 મિલી એમ્પિયર અને B VD ઇઝ ઇક્વલ ટુ -10 વોલ્ટ માટે
ડાયોડનો જે અવરોધ છે તે અવરોધ શોધવાનો છે. હવે તમે અહીં જોઈ શકો છો કે આ જે આપણા પાસે 15 મિલી એમ્પિયર છે, આ જે આકૃતિ છે એમાં I અગેન્સ્ટ V છે, એટલે કે V અને I ની જે સિલિકોન ડાયોડની જે લાક્ષણિકતા આપણને દર્શાવેલી છે, આપણે જાણીએ છીએ કે આ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે અને એટલા માટે ધીમે ધીમે પ્રવાહ વધે છે અને ત્યાર પછી ચરઘાતાંકીય રીતે આ રીતે વધતો હોય છે. અહીં તમે જોઈ શકો છો કે 10 એમ્પિયર જેટલો મિલી એમ્પિયર જેટલો પ્રવાહ હોય ત્યારે અહીં વોલ્ટેજ 0.7 જેટલો છે અને આ 20 માટે અહીં 0.8 વોલ્ટ જેટલું હોય છે. લગભગ જો આપણે વિચારીએ તો આ જે વિસ્તાર છે આ વિસ્તાર ઘણો જ નાનો છે. અહીં તમે જોઈ શકો છો કે આ વિસ્તારને આપણે અહીં એક સુરેખ પણ ગણી શકાય, લગભગ સુરેખ ગણી શકાય. અને તેથી જે ID ઇઝ ઇક્વલ ટુ 15 મિલી એમ્પિયર માટે જો આપણે ડાયોડનો અવરોધ શોધવો હોય તો આ જે આલેખ છે એ આલેખનો આપણે ધાર લેવો પડે, એટલે કે આટલેથી આ રીતે, જે આપણે થિયરીની અંદર પણ વાત કરેલી છે. હવે આના ઉપરથી તમે જોઈ શકો છો કે આ I1 જો આપણે લખી દઈએ અહીંયા તો I1 ઇઝ ઇક્વલ ટુ અહીં 10 મિલી એમ્પિયર થશે અને ત્યારે V1 જો આપણે લખીએ તો 0.7 વોલ્ટ થશે. એ જ રીતે જો અહીં આને I2 નામ આપી દઈએ તો I2 ઇઝ ઇક્વલ ટુ 20 મિલી એમ્પિયર થયું, તો V2 ઇઝ ઇક્વલ ટુ અહીં 0.8 વોલ્ટ હશે. તો આ રીતે આપણે અહીં ફોરવર્ડ બાયસ કન્ડિશનની અંદર ID માટે, એટલે કે આ આલેખનો જે ધાર શોધી નાખીએ તો એ જો આપણે લખીશું તો અહીં લખી શકાશે કે ફોરવર્ડ બાયસ માટે ડાયનેમિક અવરોધ અથવા તો ડાયોડનો અવરોધ એમ પણ લખી શકાય. તો અહીંયા RFB નામ આપીએ, ફોરવર્ડ બાયસ છે એટલે, અને ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V ડિવાઇડેડ બાય ડેલ્ટા I. હવે અહીં ડેલ્ટા V એટલે 0.8 માઇનસ 0.7, એટલા માટે કે અહીં ડેલ્ટા V એટલે V2 માઇનસ V1 અને ડિવાઇડેડ બાય અહીં આપણે લખીશું I2 માઇનસ I1 લખાશે. સો અહીં 0.8 માઇનસ 0.7 ડિવાઇડેડ બાય I2 ઇઝ ઇક્વલ ટુ 20 મિલી એમ્પિયર છે, માટે આપણે અહીં આ રીતે પણ લખી શકાય. 20 અહીં 10 છે તો 10 ઇન્ટુ 10⁻³ એમ્પિયર અને અહીં 20 ઇન્ટુ 10⁻³ એમ્પિયર. તો અહીં 10⁻³ ને કોમન લઈ લઈએ તો 20 માઇનસ અહીં 10 થશે. સો RFB ઇઝ ઇક્વલ ટુ 0.8 માઇનસ 0.7, સો અહીં 0.1 થયું, ડિવાઇડેડ બાય અહીં 10 થશે અને ઇન્ટુ 10⁻³ થયા. તો આ રીતે આપણે લખી શકાય. હવે ધારો કે અહીં જો આપણે લખીએ તો ઇઝ ઇક્વલ ટુ 10⁻² થયા, અહીં 1 કહેવાય એટલે, અને આ 0.1 એટલે -1 અને ઇન્ટુ 10⁻³ થશે. માટે RFB ઇઝ ઇક્વલ ટુ અહીં આપણને 10⁻⁻1, ઇટ મીન્સ કે 10 ઓહ્મ મળશે. તો આ રીતે આપણે જે ક્વેશ્ચન A છે એ ક્વેશ્ચન A ને સોલ્વ કરી શકાય. હવે ક્વેશ્ચન જે B છે એમાં જે VD ઇઝ ઇક્વલ ટુ, જ્યારે રિવર્સ બાયસ કન્ડિશનમાં આપણને અહીં આ પ્રકાર જે આપેલો છે એ રિવર્સ બાયસમાં છે, અને અહીં પણ તમે જોઈ શકો છો કે જ્યારે -10 વોલ્ટ હોય તો ત્યારે અહીં તમે જોઈ શકો છો -1 માઇક્રો એમ્પિયર ક્રમ આપેલો છે જે આ બિંદુ માટે. તો અહીં આપણને બે જે બાબતો આપેલી છે તે પણ નોંધી દઈએ અને -10 માટે જોઈએ. તો પહેલાં તો V ઇઝ ઇક્વલ ટુ લખીએ તો -10 વોલ્ટ છે અને I ઇઝ ઇક્વલ ટુ
અહીં આપેલ છે આપણને -1 માઇક્રો એમ્પિયર, -1 માઇક્રો એમ્પિયર. સો ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ 10⁶ થશે, સોરી -6 થશે એમ્પિયર. સો I ઇઝ ઇક્વલ ટુ આટલા મળે છે. સો રિવર્સ બાયસ એવું લખીએ, રિવર્સ બાયસ માટે ડાયનેમિક અવરોધ અથવા તો ડાયોડનો અવરોધ, એને RB નામ આપી દઈએ. રિવર્સ બાયસ ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડેડ બાય I નામ આપીશું, -10 ડિવાઇડેડ બાય -1 ઇન્ટુ 10⁻⁻6. આપણે આગળ પણ ચર્ચા કરેલી છે કે અહીં આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું ચરણ એવી વાતો થતી નથી. માત્ર આપણે આ ફોરવર્ડ બાયસ કન્ડિશન અને આ રિવર્સ બાયસ કન્ડિશન દર્શાવેલ છે. તો અહીં જો આપણે કહીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીં 10 ઇન્ટુ 10⁻6 થઈ જશે. સો ઇઝ ઇક્વલ ટુ 10⁻7. સો RB ઇઝ ઇક્વલ ટુ આટલા ઓમ થશે. તો આ રીતે આપણે અહીં જે ID અને VD માટેના જે ડાયોડના જે અવરોધો છે તે શોધી શકાય.